રાજકોટ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે। અત્યાર સુધી એલર્જી સંબંધિત રોગોના સચોટ નિદાન અને સારવાર માટે સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને અમદાવાદ અથવા મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે આ જરૂરિયાત રાજકોટમાં જ પૂર્ણ થશે। એમડી પેથોલોજીસ્ટ ડોક્ટર વિરલ આર જેઠવાએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ વખત રાજકોટમાં આધુનિક સુવિધાઓથી સજ્જ એલર્જી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। આપણે અત્યાર સુધી જે મુંબઈ અને અમદાવાદ એલર્જી માટે જવું પડતું એ સૌ પ્રથમ સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ વખત રાજકોટમાં વેદાંત હોસ્પિટલ ખાતે એલર્જી સેન્ટર ચાલુ કરેલ છે, જ્યાં એલર્જીની તમામ પ્રકારની સ્કિન કે શ્વાસની બીમારીનું કાયમી સચોટ નિદાન અને રસી દ્વારા તેની સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે। આ રસીની કોઈ સાઇડ ઇફેક્ટ નથી। 6 મહિના રસીનો કોર્સ પૂરો કરવામાં આવે તો આ એલર્જીનો છુટકારો મેળવી શકાય છે। એલર્જીમાં આપણે એક તો શ્વાસની હોય છે, ધૂળ, ડસ્ટ એ બધી, તથા સ્કિનની પણ બીમારી થતી હોય છે, અમુક ડ્રગથી એલર્જી થતી હોય છે, અમુક પ્રકારના ખોરાકથી કોઈને એલર્જી થતી હોય છે, જેના માટે લોકો સેટ્રિઝિન અમુક પ્રકારની દવાઓ રોજ કાયમી લેતા હોય છે અને ફરક પડતો હોય છે, પણ એ જ્યાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી। જો આ રસીનો આપણે કોર્સ કરવામાં આવે તો દવાથી છુટકારો મળે છે અને દવા લેવી નથી પડતી કાયમી ધોરણે। સર, રસી કોર્સ ક્યાં સુધી શું અસર થાય રસી આપણે છે ને ડ્રોપ્સના ફોર્મમાં હોય છે, ટીપાના ફોર્મમાં। પેશન્ટ જાતે લઈ શકે છે। રોજના 10 ટીપા મોઢેથી લેવાના હોય છે, રોજ સવારે ભૂખ્યા પેટે, અને એનો કોર્સ 2 મહિને પાછું રિપીટ બતાવવાનું, 6 મહિના સુધી કોર્સ ચાલુ રાખવાનો, કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી। જે વસ્તુની પર્ટિક્યુલર એલર્જી આવી હોય છે એ જ વસ્તુનું રસી આપણે બનાવતા હોઈએ છીએ। જરૂરી છે, કેમ કે અત્યારના સમયમાં એલર્જીનું પ્રમાણ બહુ ઝાઝું વધી ગયું છે અને એલર્જીનું જે શોર્ટકટ રસ્તો બધા એક દવા ગોળી લઈ લેતા હોય છે, પણ એનાથી કાયમી ઉકેલ મળતો નથી। ટેમ્પરરી 1 દિવસ પૂરતી દવાની અસર હોય ત્યાં સુધી રાહત રહે છે, પણ હવે શું છે કે કાયમી એલર્જીમાંથી મુક્તિ મેળવી શકે એના માટે પહેલાં આપણે અમદાવાદ છે કે બોમ્બે સુધી જવું પડતું હતું, જે હવે જરૂર નથી। આપણે રાજકોટ વેદાંત હોસ્પિટલ ખાતે દર બુધવારે સવારે 10 થી બપોરે 1 સુધી આનું એલર્જી ક્લિનિક ચલાવીએ છીએ, જેમાં એનું સંપૂર્ણ નિદાન તથા સારવાર આપવામાં આવે છે। સર, કોઈને આવવું હોય તો એડ્રેસ ને કઈ ફોન નંબર? વેદાંત હોસ્પિટલ મોટી ટાંકી ચોક। એપોઇન્ટમેન્ટ માટે 7 20 20 7 46 46 આ નંબર ઉપર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો।